અમદાવાદ આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ દ્વારા આરટીઓ કચેરીને ધમકી મળી। ધમકીની જાણ થતાં કચેરી ખાલી કરાવવામાં આવી છે। ટેસ્ટ ટ્રેક પરથી લોકોને પરત મોકલી દેવામાં આવ્યા। બપોરે 12:50 કચેરીને ઉડાવી દેવાની ધમકી મળી છે। 13 બોમ્બથી આરટીઓને ઉડાવવાની ધમકી મળી છે। અમદાવાદમાં આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। 1:30 વાગ્યાની આજુબાજુમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષાના ભાગરૂપે પોલીસની ટીમ, બોમ્બ સ્ક્વોડની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમ અત્યારે આરટીઓ કચેરી ખાતે પહોંચ્યું છે। તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓના ઈમેલનો સિલસિલો હજુ પણ યથાવત છે। આ પહેલા પણ ઘણી બધી વખત શાળાઓમાં, કલેક્ટર કચેરીઓમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો। ત્યારે આ વખતે આરટીઓ કચેરીમાં આ પ્રકારનો ધમકીભર્યો મેલ મળતા કર્મચારીઓ કે જેમને રજા આપી દેવામાં આવી છે, આ સાથે આરટીઓ કચેરી ખાતે પોલીસની ટીમ ત્યાં પહોંચી છે। સુરક્ષાના ભાગરૂપે તમામે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે। 12:50 બપોરના કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે। 13 બોમ્બથી આરટીઓને ઉડાવવાની ધમકી મળતા અત્યારે ત્યાં તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ અત્યારે આરટીઓ કચેરી ખાતે પહોંચી છે। તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે। આરટીઓ ટ્રેક છે એ જગ્યા પર ધમકીભર્યો મેલ મળ્યો છે કે એને ઉડાવી દેવામાં આવશે, તેને લઈને અત્યારે તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં ટ્રેક પર અત્યારે ડોગ સ્ક્વોડની ટીમ તપાસ શરૂ કરી રહી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ પણ અત્યારે ત્યાં પહોંચી છે। જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ આરટીઓ કચેરી ખાતેથી મળી આવી નથી। અમદાવાદમાં શાળાઓ અને સરકારી ઇમારતોને બોમ્બથી ઉડાવીને ધમકી આપવાનો જે સિલસિલો છે તે યથાવત છે। જે અંતર્ગત વધુ એક ધમકી આજે અમદાવાદ શહેરમાં આવેલી આરટીઓ કચેરી છે કે જે હાલ તો ખાનગી બિલ્ડિંગમાં કાર્યરત છે, તેમાં 12:50 જુદા જુદા 13 જેટલા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોલીસને મળ્યા બાદ આપ જોઈ શકો છો આખી જે ઇમારત છે, મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ છે, જુદી જુદી ખાનગી કંપનીઓ, અન્ય ઓફિસો આવેલી છે, તેનો મોટો સ્ટાફ છે તે તાત્કાલિક અહીંયા નીચે ઉતરી રહ્યો છે। પોલીસ દ્વારા જે છે ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। આરટીઓ કચેરીને સંપૂર્ણ ખાલી કરાવી દેવામાં આવી છે। બીજી તરફ બહારની તરફ આપ જોઈ શકો છો પોલીસના વાહનો, જે બોમ્બ સ્ક્વોડ છે તેના પણ વાહનો છે અને કહી શકાય કે હાલની આ સ્થિતિમાં હવે શહેરીજનો માટે કોઈ ગભરાટની વાત નથી, કારણ કે સૌ કોઈ ટેવાઈ ગયા છે વારે વારે આ પ્રમાણે જે ધમકીઓ મળે છે। એટલે હાલ તો તકેદારીના ભાગરૂપે પોલીસે તમામ જે બિલ્ડિંગ છે એની અંદર આવેલી આખી તમામ ઓફિસોને ખાલી કરાવી અને લોકોને કંઈ નુકસાન ન થાય તે માટે બહાર તરફ આવા સૂચના આપી છે, જેના ભાગરૂપે તમામ જે કર્મચારીઓ છે મોટી સંખ્યામાં અહીંયા એકઠા થઈ રહ્યા છે। હવે પ્રશ્ન એ છે કે પોલીસ તપાસમાં ખરેખર કશું મળે છે કે કેમ, કારણ કે ભૂતકાળથી આપણે જોતા આવ્યા છે કે અનેક ધમકીઓ આ પ્રકારની મળી છે, પરંતુ અત્યાર સુધી એક પણ કિસ્સામાં વાંધાજનક કશું મળી આવ્યું નથી। કેમેરા પર્સન સૂર્યપ્રકાશ શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।